હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. નવી દિલ્હીમાં ગ્લોબલ એનર્જી અને એન્વાયરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ગ્લોબલ વોટર ટેક સમિટ 2024માં સેન્ટ્રલ વોટર કમિશનને વોટર ડિપાર્ટમેન્ટ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ગ્લોબલ ટાઈગર ડેની સ્થાપના 2010માં સેન્ટ પીટર્સબર્ગ ટાઈગર સમિટ દરમિયાન કરવામાં આવી હતી. 1973માં ભારત સરકારે પ્રોજેક્ટ ટાઈગર નામની એક સંરક્ષણ યોજના શરૂ કરી હતી. ભારતીય પ્રતિભાગીઓએ ઈરાનમાં ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં 2 ગોલ્ડ અને 3 સિલ્વર સહિત કુલ 5 મેડલ જીત્યા છે. હિમાચલ પ્રદેશમાં ચંબાના ઐતિહાસિક 8 દિવસીય મિંજર મેળાની ઉજવણી કરવામાં આવે છે. આ વાર્ષિક તહેવાર છે. સામાન્ય રીતે જુલાઈમાં અને મકાઈના પાકની લણણીની યાદમાં આવતા વર્ષ માટે આશીર્વાદ મેળવવા માટે ઉજવવામાં આવે છે. સંરક્ષણ મંત્રાલય અને NSEએ MSME માટે એક MOU પર હસ્તાક્ષર કર્યા છે. વેનેઝુએલામાં યોજાયેલી ચૂંટણીમાં સરમુખત્યાર નિકોલસ માદુરોની જીત થઈ હતી. અને ભારતે હેતીને મદદ માટે 9 ટન મેડિકલની મદદ પહોંચાડી હતી. આવા ડેલી કરંટ અફેર્સ માટે ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.